વલસાડ જિલ્લામાં વિરામ બાદ મેઘરાજાએ કરી છે રી-એન્ટ્રી। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો 2 વ્હીલર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। અંડરપાસમાં પાણી ભરાતા કેટલાક વાહનો પણ અહીં બંધ થઈ ગયા હતા। તો વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો બ્રિજ તોડી પડાયો હતો। 2 વર્ષ થઈ ગયા છતાં નવો બ્રિજ ન બનતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। અંડરપાસમાંથી જે લોકો પસાર થતા હતા અને જે લોકોનો આ રસ્તો હતો તે લોકો અહીંથી પસાર ન થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી પાછો વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાના તમામે તમામ તાલુકામાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યો છે તે મુજબ વાપીનો આજે નાનું અંડરપાસ જે છે અંડરપાસમાં હાલમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલમાં જે તકલીફો વેઠવી પડી રહી છે। પોતાના વાહનો જે છે આમાંથી પાણીમાંથી પસાર કરતા તે લોકોને વાહનોની સાથે જે ટેકનિકલી ખામી આવતી હોય છે ત્યારે અહીં જે એક ભાઈ છે તેની સાથે વાત કરવાની કોશિશ કરશું। किस तरह की दिक्कत हो रही है और आपका नाम क्या है? मेरा नाम पीयूष सिंह हुआ और इधर दिक्कत तो हर साल होता है। इस छोटा नाला भर जाता है, इसके लिए अब फिरवारा नाला पे ट्रैफिक भी रहता है और ब्रिज नहीं बना है, बस उसके लिए थोड़ा हो रहा है। ब्रिज बन जाएगा उसके बाद नहीं होगा। तो ये बीजा एक भाई से तेनी साथ भी बात करने की कोशिश करते। आप बताएं किस तरह की दिक्कतों का सामना करना पड़ता है? दिक्कत तो बहुत सामना करना पड़ रहा है कि ट्रैफिक लग जा रही है और घर जाने में भी तकलीफ बहुत ज़्यादा हो रहा है और गाड़ी भी बंद हो जाती है, ख़राब हो जाती है। मैकेनिक पहले धक्का में बनवाना पड़ता है। अभी जब ब्रिज बन जाएगा तो दिक्कत ख़त्म ही हो जाएगी। अभी गंडाला तीनों बाकी है बनने के लिए। अभी बहुत ज़्यादा समस्या है थोड़ी बरसात में। तो लोगोने आ रीते जे छे आ अंडरपासમાં પાણી ભરાઈ જવાથી લોકોને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં જે વરસાદ જે વરસી રહ્યો છે વરસાદને લઈને વાપીના જે એક ઈસ્ટ અને વેસ્ટના જે બ્રિજનું કામગીરી શરૂ હોવાને લઈને આ એકમાત્ર 2 વ્હીલર માટે જે અંડરપાસ છે અંડરપાસ જ સહારો છે। ત્યારે જલ્દીથી જલ્દી બ્રિજ બની જાય અને અંડરપાસમાં પાણીનો નિકાલ થાય તે ખૂબ જ જરૂરી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।